શુભ સંદેશમાંથી વાંચન અધ્યાય 9 કડી 32 થી 38 સુધી. ઈસુ અને તેમના સાથીઓ બહાર જતા હતા. એવામાં લોકો એક મૂંગા અને અબદૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા. અબદૂત કાઢતા જ મૂંગો માણસ બોલતો થયો. લોકો તો અચંબો પામીને કહેવા લાગ્યા, આવું તો કદી ઇઝરાયલમાં દીઠું નથી. પણ ફરોશીઓ તો કહેતા રહ્યા, એ તો અબદૂતના સરદારની મદદથી અબદૂતોને કાઢે છે. આમ ઈસુ યહૂદીઓના સભાગૃહમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા. બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા. લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા. ત્યારે તેમની પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનાર થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લડવા માણસો મોકલે. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. ઈસુની જય વાલા મિત્રો, આજનો શાસ્ત્ર પાઠ આપણને બે પ્રકારના માણસો ઉપર મનન ચિંતન કરવા આમંત્રણ આપે છે. જીવનમાં બે પ્રકારના માણસ હોય છે, સારું બોલનારા અને આપણો ખરાબ બોલનારા. સારું બોલનારા માણસો આપણને ઓછા મળે છે, પણ ખરાબ બોલનારા વધારે હોય છે. આજે આપણે શુભ સંદેશમાં જોઈએ છીએ પ્રભુ જે સુંદર કાર્ય કરે છે. મૂંગા માણસમાંથી પ્રભુ અબદૂતને કાઢે છે. ત્યારે લોકો કહે છે, આવું અમે ઇઝરાયલમાં પહેલી વાર જોયું છે. અને બીજી બાજુ ફોરેસ્ટ શું બોલે છે, આ તો અબદૂતોના સરદાર વડે અબદૂતોને કાઢે છે. પણ પ્રભુ ઈસુ શું કરે છે? આ બધું ધ્યાનમાં લેતા નથી. આ બધું ધ્યાનમાં જો લેતા હોત તો આપણે પ્રભુ ઈસુ જે કાર્ય લઈને આવ્યા છે એ કાર્યમાં કશો મેળ પડત નહીં. પણ પ્રભુ ઈસુ એ કાર્યને આગળ ધપાવવા માટે આ બધું કશું એમને નડતું નથી. આ ટેકાઓ કશું એમને નડતી નથી, પણ છતાં એ પોતાના કાર્યમાં આગળ વધે છે. એટલા માટે આપણે આ પ્રભુ ઈસુમાંથી આપણે પાઠ લેવાનો છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે, જ્યારે લોકો આપણી વાહવા કરીને આપણી ટીકા કરે, ત્યારે આપણે જે ધ્યેય સાથે જીવનમાં આવ્યા છે, જે ધ્યેય સાથે આપણે પૃથ્વી પર આવ્યા છે, એ ધ્યેય હાસિલ કરવા માટે, એ મિશન કાર્યને આગળ ધપાવવા માટે આપણે હંમેશા જંગતા રહેવું જોઈએ અને હંમેશા એની ઉપર કાર્ય કરતા રહેવું જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ પોતાનું કાર્ય આગળ ધપાવે છે, ત્યારે એ જુએ છે લોકો ભરવાડ વગરના ઘેટા છે, એમનું હૃદય ભરાઈ આવે છે. ત્યારે એમને કહે છે, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનારા થોડા છે. ફસલના માલિકને પ્રાર્થના કરો, પોતાની ફસલ લડવા માણસો મોકલે. હા વાલા મિત્રો, આપણે જોઈએ છે ફસલ ખરેખર મબલક છે, લોકો ઘણા છે, પણ કામ કરનારા થોડા છે. પુરોહિતો અને સિસ્ટરો ઓછા છે. એટલા માટે પ્રભુ ઈસુ આજે આજીજી કરે છે આપણને, ફસલના માલિક પિતા પરમેશ્વરને પ્રાર્થના કરો. યુવાન યુવતીઓને પ્રભુ પસંદ કરે અને પોતાનું જે મિશન કાર્ય છે પ્રભુનું પાર પાડે. ખાસ કરીને આપણે પ્રાર્થના કરીએ પરમેશ્વરને કે પરમેશ્વર, તમે અમને જે કોલ તમે આપો છો, જે શું કહેવાય વોકેશન તમે અમને આપો છો, એ વોકેશનમાં અમે પાર ઉતરીએ. દરેકને પ્રભુએ વોકેશન આપ્યું છે, કોલ આપ્યો છે, હાકલ આપી છે. કઈ હાકલ? દરેક ખ્રિસ્તી ધર્મ યુવાન યુવતીઓએ આપણે શું કરવાનું હોય છે? પ્રભુ ઈસુનો પ્રચાર, પ્રભુના રાજ્યનો પ્રચાર. સ્નાન સંસ્કાર પામેલી દરેક વ્યક્તિ આમાં સહભાગી બને છે, ભાગીદાર બને છે. તો આવો આપણે જે કાર્ય પ્રભુ ઈસુ કરતા આવ્યા છે, કરતા રહે છે, આજના શાસ્ત્રપાઠમાં કરે છે, શુભ સંદેશનો પ્રચાર કરવાનો. ભરવાડ વગરના ઘેટા જોઈને એમનું હૃદય ભરાઈ આવે છે. આપણે પણ એવું ભારે હૃદય સાથે પ્રભુનું કાર્ય આગળ ધપાવી જઈશું.